વિદ્યાર્થી મિત્રો, એસવાય બીએસસી એમાં વનસ્પતિ શાસ્ત્ર જે આપણું હતું, જેનો સબ્જેક્ટ કોડ હતો સીસી બોટ 211, અને બીજું પેપર જે આપણું છે એ છે સીસી બોટ 212. સીસી બોટ 211 જે છે, જેની અંદર આપણે યુનિટ 1 એટલે કે બાહ્યાકાર વિદ્યાનો આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આપણે યુનિટ 2 જે છે, જેની અંદર અનાવૃત બીજધારી, તેના સામાન્ય લક્ષણો, તેની અંદર સાયકસ જે છે તેના વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને ત્યારબાદ ત્રિઅંગીના જે અશ્મિઓ છે, એટલે કે અશ્મિ કોને કહેવાય તેની વ્યાખ્યાઓ, તેના પ્રકારો અને ત્યારબાદ તેના યુગો વિશે પણ માહિતી મેળવી. અશ્મિઓની અંદર આપણે 2 પ્રકારના અશ્મિઓ અહીંયા જોયા, જેની અંદર એક છે ત્રિઅંગી અશ્મિ અને બીજું છે અનાવૃત બીજધારીના અશ્મિઓ વિશે. ત્રિઅંગીની અંદર આપણે રહાનિયા જે છે તેના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને ત્યારબાદ તેની અંદર લેપિડોડેન્ડ્રોન જે છે તેનો પણ આપણે અભ્યાસ કર્યો. લેપિડોડેન્ડ્રોનની અંદર લેપિડોડેન્ડ્રોનના પ્રકારની અંતઃરચના જે છે તે, અને લેપિડોડેન્ડ્રોનની અંદર તેના બીજ છે ધારણ કરતી રચના જે છે, એટલે કે લેપિડોસ્ટ્રોપ્સ, તેના વિશે પણ આપણે અગાઉ લેક્ચર જે છે તેની અંદર માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે આજે આપણે ત્રિઅંગીના અશ્મિઓ એટલે કે ફોસિલ્સ ઓફ ટેરિડોફાઇટ્સ, જેની અંદર કૂટબીજ તરીકે, ધ ફોલ્સ સીડ તરીકે લેપિડોકાર્પોન જે છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું. ત્રિઅંગીના જ અશ્મિઓ છે, પરંતુ લેપિડોડેન્ડ્રોનના બીજ ધારણ કરતા મહાબીજાણુ જે પર્ણ છે, જેને લેપિડોકાર્પોન તરીકે ઓળખવામાં આવે છે, અને એ જે લેપિડોકાર્પોન જે છે તેનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. લેપિડોડેન્ડ્રોન જ છે, પરંતુ તેનું જે મહાબીજાણુ પર્ણ જે ધારણ કરે છે, એટલે કે મહાબીજાણુ જે છે તેને અહીંયા આગળ લેપિડોકાર્પોન તરીકે ઓળખવામાં આવે છે. કૂટબીજ એટલે કે લેપિડોકાર્પોન, લેપિડોકાર્પોનના જે બીજ ધારણ કરતા, લેપિડોકાર્પોન જે વનસ્પતિ છે તેની અંદર એના જે બીજ ઉત્પન્ન થાય છે, જે જગ્યાએ ધારણ કરે છે, તે મહાબીજાણુ પર્ણોને લેપિડોકાર્પોન કે લેપિડોસ્પર્મેલ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ તેને સ્યુડોસ્પર્મેફાઇટ તરીકે પણ ઓળખી શકાય. લેપિડોકાર્પોન જે છે તેને 3 નામે ઓળખવામાં આવે છે, જેમાં એક છે લેપિડોકાર્પોન, બીજું છે લેપિડોસ્પર્મેલ અને ત્રીજું છે સ્યુડોસ્પર્મેફાઇટ તરીકે. એટલે લેપિડોકાર્પોનના બીજ ધારણ કરતા મહાબીજાણુ પર્ણો. હવે મહાબીજાણુ પર્ણો છે અને બીજ ધારણ કરે છે, એટલે મહાબીજાણુ જ ઉત્પન્ન કરતા હોવા જોઈએ. મોટે ભાગે તેઓ લેપિડોડેન્ડ્રોનના પ્રકાંડ સાથે જોવામાં આવતા નથી. જનરલી મોટાભાગની જે વનસ્પતિઓ છે તેના પ્રકાંડ સાથે તેના બીજ જોવા મળતા હોય છે, પરંતુ અહીંયા એવું નથી. લેપિડોડેન્ડ્રોનના પ્રકાંડ સાથે તેના બીજ જોવા મળતા નથી, પણ તેની રચના લેપિડોસ્ટ્રોપ્સને મળતી આવે છે. લેપિડોસ્ટ્રોપ્સ શું હતું? તો જે બીજાણુ આખી ધાની જે છે, લેપિડોસ્ટ્રોપ્સ એટલે આખી બીજાણુ ધાની ધારણ કરતી જે રચના છે, અથવા તો બીજાણુ ધારણ કરતી જે રચના હતી, જેને આપણે લેપિડોસ્ટ્રોપ્સ તરીકે ઓળખતા હતા. તો તેની જે રચના છે તે શેના જેવી છે? લેપિડોસ્ટ્રોપ જેવી છે. અગાઉના લેક્ચરની અંદર લેપિડોસ્ટ્રોપ જે છે તેના વિશે વધુ માહિતી આપણે મેળવી હતી, અને એ જે લેપિડોસ્ટ્રોપ જે છે તેને મળતો આવે છે. એટલે કે આ જે લેપિડોડેન્ડ્રોનનું જે પ્રકાંડ છે તેની સાથે તો જોવા નથી મળતા. લેપિડોકાર્પોન જે છે, જે લેપિડોડેન્ડ્રોનના પ્રકાંડ સાથે જોવા મળતા નથી, પરંતુ લેપિડોસ્ટ્રોપ્સના જ જેવા જોવા મળે છે, અને તેઓ કોમ્પ્રેશન તરીકે મળી આવે છે.
એટલે કે લેપિડોસ્ટ્રો કાર્પોન જે છે જે કોમ્પ્રેશન તરીકે મળી આવતા જોવા મળે છે. લેપિડોકાર્પોન લોમેક્સી ઇંગ્લેન્ડના અધરિક કોલ મેસર્સમાંથી મળી આવેલા છે. લેપિડોકાર્પોન જે છે જે ઇંગ્લેન્ડની અંદર કોલ મેસર્સમાંથી મળી આવ્યા છે. અને લેપિડોકાર્પોન જે છે એ વાઇલ્ડ યાનમ એ સ્કોટલેન્ડના અધરિક કાર્બોનિફેરસ યુગમાંથી પ્રાપ્ત થાય છે. લેપિડોકાર્પોન જે છે ક્યાંથી મળે છે તો કે કયા યુગમાંથી મળે છે તો કે કાર્બોનિફેરસ જે યુગ જે છે તેની અંદરથી પ્રાપ્ત થાય છે. કાર્બોનિફેરસ યુગ તો ખરી પણ કયા દેશમાંથી પ્રાપ્ત થાય છે તો વાઇલ્ડ યાનમ એટલે કે સ્કોટલેન્ડના અધરિક કાર્બોનિફેરસ યુગમાંથી પ્રાપ્ત થતા જોવા મળે છે. અને તેની અંદર મધ્ય ભાગે એક ધરી અને તેની ઉપર સર્પાકાર રીતે એટલે રાઉન્ડની અંદર ગોઠવાયેલા છત્રાકાર મહાબીજાણુ પર્ણો જોવા મળે છે. એટલે કે તેની અંદર જે એના બીજાણુ પર્ણો ગોઠવાયેલા છે, મહાબીજાણુ પર્ણો જે કઈ રીતે ગોઠવાયેલા છે રાઉન્ડમાં એટલે કે છત્રીની માફક ગોઠવાયેલા જોવા મળે છે. અહીંયા આગળ લેપિડોકાર્પોન જે છે તેની રચના જોઈ શકાય છે. આ જે છે એ લેપિડોકાર્પોનનો ઊભો છેદ છે અથવા તો તેને મહાબીજાણુના ઊભા છેદ તરીકે પણ ઓળખી શકાય. અને એ લેપિડોકાર્પોન જે છે તેની રચનાની અંદર જોઈ શકાય છે કે ઉપરના ભાગે એક છિદ્ર આવેલું છે જેને કુટ છિદ્ર તરીકે ઓળખીશું. અને એની આજુબાજુ જે આવરણ છે જેને કુટ અંડાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ આપણે મહાબીજાણુની વાત કરી રહ્યા છીએ એટલે એની આજુબાજુની જે દિવાલ છે જેને પણ આપણે શું કહીશું મહાબીજાણુ ધાનીની દિવાલ તરીકે ઓળખીશું. હવે મહાબીજાણુ જે પર્ણ છે તો તેની અંદર શું આવેલું હશે મહાબીજાણુ ધાની જ આવેલી હશે અને એની અંદર જે ઉત્પન્ન થશે બીજ જેને આપણે મહાબીજાણુ તરીકે ઓળખીશું. અને એ મહાબીજાણુ માતૃકોષ જે છે જે પછી માદા જન્યુજનક તરીકે ઓળખવામાં આવે છે. એટલે સૌ પ્રથમ લેપિડોકાર્પોન જે છે જેની અંદર ટોચના ભાગે અણછિદ્ર જોવા મળે છે. ત્યારબાદ આજુબાજુનું આવરણ છે જેને અંડાવરણ તરીકે ઓળખશું અને મહાબીજાણુ જે છે જેના પર્ણો છે તેને આપણે મહાબીજાણુ ધાનીની દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. અને મહાબીજાણુ ધાનીના પર્ણો છે એટલે એની અંદર મહાબીજાણુ ધાની ઉત્પન્ન થયેલી જોવા મળે છે. અને તેની અંદર મહાબીજાણુ નિર્માણ પામતા હોય છે. અને મહાબીજાણુ જ્યારે નિર્માણ પામે છે એટલે તેની અંદર માદા જન્યુજનક અવસ્થા નિર્માણ પામતી જોવા મળે છે. અને જે મહાબીજાણુ એટલે કે લેપિડોકાર્પોન જે છે તેની નીચેની તરફ પેરિકનોસ પટ્ટિકાઓ બંને બાજુ જોવા મળતી હોય છે. અને વચ્ચેના ભાગે વાહીપુલો એટલે કે જે પાણી અને ખોરાકનું જે વહન કરે છે તેને આપણે વાહીપુલ તરીકે ઓળખીએ છીએ. અન્નવાહક અને જલવાહક ત્યાં આગળ જોવા મળતા હોય છે. દરેક મહાબીજાણુ પર્ણના પૃષ્ઠ બાજુ એક લાંબી બીજાણુ ધાની હોય છે અને જે બીજાણુ પર્ણ સાથે ઉપરથી નીચે સુધી જોડાયેલી જોવા મળે છે. આકૃતિની અંદર જોઈ શકાય કે આખી બીજાણુ ધાની જે છે વચ્ચેના ભાગે રહેલી જે આજુબાજુ મહાબીજાણુ પર્ણો જે છે તેના દ્વારા ઢંકાયેલી જોવા મળતી હોય છે. મહાબીજાણુ ધાનીમાં લગભગ એટલા જ કદનો એક મહાબીજાણુ ઉત્પન્ન થાય છે. હમણાં જ આપણે વાત કરી કે મહાબીજાણુ ધાની છે તો એની અંદર એક મહાબીજાણુ ઉત્પન્ન થતો હોવો જોઈએ. એટલે મહાબીજાણુ ધાની જે છે એટલે કે બીજાણુ ધાની અને મહાબીજાણુ હોય છે. મહાબીજાણુ ધાનીની અંદર મહાબીજાણુ ઉત્પન્ન થતા જોવા મળે છે. મહાબીજાણુ ધાનીની ફરતે કુટ અંડાવરણ આવેલું હોય છે. આકૃતિમાં હમણાં જ આપણે વાત કરી કે મહાબીજાણુ ધાની જે છે જેની અંદર આજુબાજુ મહાબીજાણુ પર્ણો ગોઠવાયેલા જોવા મળે છે.
જેને આપણે કૂટ અંડાવરણ તરીકે ઓળખીશું. જે મહાબીજાણુ પર્ણના નીચેના ભાગમાંથી ઉત્પન્ન થાય છે અને ફરતે આવૃત બની અગ્રભાગમાં એક કૂટ અંડછિદ્ર બનાવે છે. એટલે મહાબીજાણુધાની જે વચ્ચેના ભાગે આવેલી છે તેને નીચેના ભાગેથી લઈ અને ઉપરના ભાગ સુધી એટલે કે અગ્રભાગ સુધી જતાં અગ્રભાગે એ થોડી જગ્યા રાખે છે, એટલે કે આખું મહાબીજાણુધાની જે છે તેને આવરી કાઢે છે અને ટોચના ભાગે એક છિદ્ર જેવી રચનાનું નિર્માણ કરે છે અને એ છિદ્રને કૂટ અંડછિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. મહાબીજાણુધાની જે છે જે કવચ અગ્રભાગમાં અણીદાર હોય છે, એટલે કે આગળના ભાગે જતાં એની જે ધાર જે છે જે આપણને અણીદાર જોવા મળે છે. અને મહાબીજાણુ ઉત્પન્ન થયા પછી તેનું શું થઈ જાય છે? સ્ફોટન થઈ જાય છે. એટલે કે મહાબીજાણુ પર્ણો હતા, મહાબીજાણુ પર્ણોની અંદર મહાબીજાણુધાની જોવા મળતી હતી અને એ મહાબીજાણુધાની જે છે જે શું કરે છે? અંદરની તરફ એક મહાબીજાણુનું નિર્માણ કરતી જોવા મળે છે અને એ એક મહાબીજાણુ જે ઉત્પન્ન થયું છે જે જ્યારે પરિપક્વ થઈ જાય છે, એટલે કે તેની માદા જન્યુજનક અવસ્થા જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે આજુબાજુનું મહાબીજાણુ પર્ણ જે છે અથવા તો કૂટ અંડાવરણ જે છે તેનું ત્યાં આગળ સ્ફોટન થતું, એટલે કે ત્યાં આગળ તૂટતું જોવા મળે છે. એટલે કે અગ્રભાગ જે એનો અણીદાર હોય છે તે ત્યાં આગળ તૂટી ગયેલું જોવા મળે છે. તેની જે રચના જે છે જે બહુકોષીય હોય છે અને તેની દિવાલ જે છે જે પાતળી અને તેના ઉપરના ભાગમાં એક કરતાં વધુ અંડધાની જોવા મળે છે. એટલે કે આખું જે મહાબીજાણુ જે ઉત્પન્ન થયું હતું જેનું જન્યુજનક અવસ્થા ત્યારબાદ તેની અંદર જોવા મળે છે અને જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થાય એટલે આખી એક અંડધાનીનું ત્યાં આગળ નિર્માણ થતું જોવા મળે છે અને એક કરતાં વધુ અંડધાનીઓ ત્યાં આગળ નિર્માણ પામતી જોવા મળે છે. તે જીવંત ત્રિઅંગી લાઇકોપોડિયમની અંડધાનીને મળતી આવે છે અને આ જે લેપિડો કાર્પોન જે છે તેની જે રચના જે છે જે ત્રિઅંગીના જે અશ્મિઓ છે, એટલે કે લાઇકોપોડિયમ જે વનસ્પતિ છે તેની અંડધાની જેવી જ આપણને જોવા મળે છે જ્યારે માદા જન્યુજનક અવસ્થા પરિપક્વ થાય છે અને ત્યારબાદ અહીંયા આગળ અંડધાની નિર્માણ પામે છે અને જેને કારણે માદા જન્યુજનક અવસ્થા પરિપક્વ થતી જોવા મળે છે. મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુધાની અને મહાબીજાણુ. આપણે શરૂઆતમાં જ વાત કરી કે સૌપ્રથમ મહાબીજાણુ પર્ણ ઉત્પન્ન થાય છે, તેની અંદર મહાબીજાણુધાની જોવા મળે છે અને મહાબીજાણુધાની જે છે જે અંદરની તરફ મહાબીજાણુનું નિર્માણ કરતી હોય છે અને માદા જન્યુજનક અવસ્થા એકી સાથે સમૂહમાં ખરી પડે છે. એટલે કે મહાબીજાણુ જે ઉત્પન્ન થયા છે જેને મહાબીજાણુ માતૃકોષ તરીકે પણ ઓળખી શકાય અને એ મહાબીજાણુ માતૃકોષ જે છે તેનું અર્ધીકરણ થઈ ગયા બાદ તે માદા જન્યુજનક અવસ્થામાં રૂપાંતરિત થાય છે અને એ અવસ્થા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે માદા જન્યુઓ જે છે એ એકી સાથે ખરી પડી ગયેલા જોવા મળે છે અને લેપિડોકાર્પોનનો બાહ્ય દેખાવ બીજને મળતો આવે છે પરંતુ તે બીજ નથી. આપણને એવું લાગે કે મહાબીજાણુ લેપિડોકાર્પોન જે છે જે બીજ છે, બહારથી જોતા એવી રચના એની જોવા મળે છે પરંતુ તે બીજ છે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જેટલા પણ અશ્મિઓ જોયા, રહાનિયા જોયું, લેપિડોડેન્ડ્રોન જોયું, લેપિડોકાર્પોન જોયું, લેપિડોસ્ટ્રોપ્સ જોયું અને હવે આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે તેના અશ્મિઓ વિશે હવે આપણે જાણીશું. એટલે કે ફોસિલ ઓફ જિમ્નોસ્પર્મ. એની અંદર લાઇજિનોપ્ટેરિસ ઓલ્ધામિયા જે છે, લાઇજિનોપ્ટેરિસ ઓલ્ધામિયા જે છે તેના વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે.
લાઇઝિનોપ્ટેરિસ ઓલ્ધામિયા જે છે તે એક વનસ્પતિ છે જે અનાવૃત બીજધારી છે. અનાવૃત બીજધારી કોને કહેવાય તેના વિશે તો આપણે અગાઉના લેક્ચરની અંદર જાણી જ ચૂક્યા છીએ કે અનાવૃત બીજધારી એટલે કે જેના બીજ જે છે એ ખુલ્લા હોય અથવા તો નગ્ન હોય, અથવા તો એવું પણ કહી શકાય કે ફલાવરણથી આવૃત ના હોય, તો તેને અનાવૃત બીજધારી તરીકે ઓળખીશું. એની અંદર આપણે એના અશ્મિઓ જે છે એટલે કે ફોસિલ્સ જે છે તેની અંદર લેપિડો લાઇઝિનોપ્ટેરિસ ઓલ્ધામિયા જે છે તેના વિશેનો અહીંયા અભ્યાસ કરીશું. લાઇઝિનોપ્ટેરિસ ઓલ્ધામિયા જે છે જે લાઇઝિનોપ્ટેરિડેસી કુળની ખૂબ જાણીતી વનસ્પતિ છે. એટલે કે એનું જે કુળ જે છે તે કયું છે તે લાઇઝિનોપ્ટેરિડેસી કુળ જે છે તેની જાણીતી વનસ્પતિ જેને સૌ પ્રથમ આ અશ્મિનું નામ પોટોની નામના વૈજ્ઞાનિકે 1899માં આપ્યું હતું. લાઇઝિનોપ્ટેરિસ ઓલ્ધામિયા જે છે એ વનસ્પતિની અંદર લાઇઝિનોપ્ટેરિડેસી કુળની જાણીતી વનસ્પતિ છે અને સૌ પ્રથમ તેનું નામ પોટોની નામના વૈજ્ઞાનિકે 1899માં તેણે આપેલું છે. અને આ જે વનસ્પતિ છે આકૃતિની અંદર જોઈ શકાય છે કે નીચેના ભાગે રૂટ એટલે કે મૂળ જોવા મળે છે. ત્યારબાદ થોડા ઉપર તરફ જતાં સ્ટેમ એટલે કે પ્રકાંડ જોવા મળે છે અને સીડ પોઈન્ટ સી જે છે તેની બાજુમાં એરોથી દર્શાવેલું છે કે સીડ્સ એટલે કે તેના બીજ જોવા મળે છે. અને બીજી આકૃતિ આ બાજુ બી નંબરની જે છે જે નર શાખાઓ અથવા તો પરાગાશયો તેની અંદર જોવા મળતા હોય છે. આ વનસ્પતિના જે અશ્મિઓ જે છે જે અપર કાર્બોનિફેરસના ગણવામાં આવે છે. અપર કાર્બોનિફેરસના એ માટે ગણવામાં આવતા હોય છે કે આ વનસ્પતિ કાર્બોનિફેરસ યુગની અંદર પ્રાપ્ત થતી હોવી જોઈએ, જે ઇંગ્લેન્ડ, યુરોપ અને ઉત્તર અમેરિકામાંથી મળી આવે છે. એટલે કે કાર્બોનિફેરસ યુગમાં ઇંગ્લેન્ડ, યુરોપ અને ઉત્તર અમેરિકા જેવા જે દેશો જે છે તેની અંદરથી આ પ્રાપ્ત થતી હોય છે. લાઇઝિનોપ્ટેરિસ અશ્મિભૂત વનસ્પતિમાં પ્રકાંડ, પર્ણ, પર્ણદંડ, મૂળ અને બીજને જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ લાઇઝિનોપ્ટેરિસ જે વનસ્પતિ છે તેના અશ્મિભૂત નમૂનાઓ છે. એટલે કે લાઇઝિનોપ્ટેરિસ જે વનસ્પતિ છે જે આપણને મળી આવી છે, પણ કયા સ્વરૂપે મળે છે તો અશ્મિય સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. અને અશ્મિય સ્વરૂપે જે વનસ્પતિ પ્રાપ્ત થઈ છે તેને એના બધા ભાગો તો એકસાથે મળી આવશે નહીં, અને જો એનું પ્રકાંડ મળી આવે અથવા તો પર્ણદંડ, મૂળ અને બીજ એટલે કે આમાંથી ગમે તે જે કોઈ અંગ એને મળી આવે છે તેને દરેકને જુદા જુદા નામથી અહીંયા ઓળખવામાં આવે છે. હવે આ બધા જે ભાગો મળી આવે છે તેને તો દરેકને આપણે જુદા જુદા નામો આપીશું. કેમ કે અહીંયા આપણે અશ્મિભૂત વનસ્પતિ તરીકે પ્રાપ્ત થાય છે. આ બધા નામો ભેગા કરી અત્યારે તેને કેલિમેટોથિકા હુનીનો ગૌસી તરીકે તેને ઓળખીશું. કેલિમેટોથિકા હુનીનો ગૌસી. અહીંયા આગળ આપણે ઉપર વાત કરી કે પ્રકાંડ, પર્ણદંડ, મૂળ, બીજ દરેકને આપણે જુદા જુદા નામથી ઓળખીશું. પણ આ બધાની જે રચના આપણે ભેગી કરીએ છીએ ત્યારે તેને કેલિમેટોથિકા હુનીનો ગૌસી તરીકે ઓળખીશું. અને તેનું જે પ્રકાંડ છે એટલે લાઇઝિનોપ્ટેરિસ ઓલ્ધામિયા એટલે કે આ જે વનસ્પતિ છે તેના પ્રકાંડને આપણે લાઇઝિનોપ્ટેરિસ ઓલ્ધામિયા તરીકે ઓળખવામાં આવે છે. અને એની જે રચના જે છે જેને આપણે લાઇઝિનોપ્ટેરિસ ઓલ્ધામિયા તરીકે ઓળખાવ્યું. આ જે આકૃતિ છે તેની અંદર જોઈ શકાય છે
કે બાજુની અંદર એક નાની ડાળી જે છે જેને નર શાખા તરીકે ઓળખવામાં આવે છે. અને યલો એટલે કે પીળા રંગના જે ફૂલ જેવી જે રચના જે છે તેની નીચે અર્ધ ગોળાકાર જે રચના છે એટલે કે પીળા રંગની જે રચના છે જેને લઘુ બીજાણુધાની તરીકે ઓળખવામાં આવે છે. અને બાજુમાં જે ગ્રીન કલરનો જે કપ આકાર જેવી જે રચના છે તેને આપણે બીજ તરીકે ઓળખીશું. એટલે કે લાઇજીનોસ્ટ્રોમા લોમાક્સી તરીકે તેને ઓળખવામાં આવે છે. એટલે કે જે આખું બીજ જે છે એને લાઇજીનોસ્ટ્રોમા લોમાક્સી તરીકે ઓળખીશું. બાજુમાં નર શાખા છે જેની અંદર લઘુ બીજાણુ જોવા મળે છે. અને લઘુ બીજાણુ ક્યાં ઉત્પન્ન થાય? લઘુ બીજાણુ ધાનીમાં. એટલે કે જે ફ્લાવર દેખાય છે નાની શાખાની અંદર જેને આપણે લઘુ બીજાણુ ધાની તરીકે ઓળખીશું. આ જે કપ આકાર જેવી જે રચના છે જેને આપણે લઘુ બીજાણુ જે બીજ જે છે એટલે કે લાઇજીનોસ્ટ્રોમા લોમાક્સી તરીકે તેને ઓળખવામાં આવે છે. અને આ જે આખી રચના છે આખી મોટી જે વનસ્પતિ જે દેખાય છે જેને આપણે લાઇજીનોપ્ટેરિસ ઓલ્ધામિયા એની અંદર એની જે વનસ્પતિ જે છે તેની બીજાણુજનક અવસ્થાની આકૃતિ આપેલી છે જેની અંદર તેમના મૂળ, તેના પ્રકાંડ અને તેની પર્ણની રચના જોવા મળે છે. હવે આપણે જોઈ લઈએ કે દરેક જે વનસ્પતિનો ભાગ જે છે તેને કયા કયા નામથી ઓળખવામાં આવે છે. એટલે કે તેનું પર્ણ જે છે તેને કયા નામથી ઓળખીશું? પર્ણદંડ જે છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે? મૂળ અને બીજ. એનું જે પર્ણ જે છે જેને સ્ફિનોપ્ટેરિસ હુનીન ગૌસી તરીકે ઓળખીશું. પર્ણને કયા નામથી ઓળખીશું? તો સ્પિનોપ્ટેરિસ હુનીન ગૌસી તરીકે ઓળખીશું. તે જ રીતે તેનું જે પર્ણદંડ છે તેને રેક્યોપ્ટેરિસ એસ્પેરા તરીકે ઓળખવામાં આવે છે. તેનું મૂળ જે છે તેને કેલોઝાયલોન હુકેરી તરીકે ઓળખીશું. એટલે કે નીચેની તરફ આકૃતિની અંદર જોઈ શકાય છે કે જેના મૂળ છે તેને કેલોઝાયલોન હુકેરી તરીકે ઓળખવામાં આવે છે. અને એના જે બીજ જે છે જેને લાઇજીનોસ્ટ્રોમા લોમાક્સી તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે લાઇજીનોપ્ટેરિસ ઓલ્ધામિયા જે છે એટલે કે તેના પ્રકાંડને લાઇજીનોપ્ટેરિસ ઓલ્ધામિયા તરીકે ઓળખાવેલું છે. તેના પર્ણને સ્પિનોપ્ટેરિસ હુનીન ગૌસી તરીકે ઓળખીશું. તેનું પર્ણદંડ જે છે તેને રેક્યોપ્ટેરિસ એસ્પેરા તરીકે ઓળખવામાં આવે છે. અને તે જ રીતે મૂળને કેલોઝાયલોન હુકેરી તરીકે ઓળખીશું. અને એનું જે બીજ જે છે જેને લાઇજીનોસ્ટ્રોમા લોમાક્સી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ આપણે લાઇજીનોપ્ટેરિસ ઓલ્ધામિયા નામની જે વનસ્પતિ છે તેના વિશે અહીંયા આગળ આપણે ચર્ચા કરી. હવે આપણા અગાઉના લેક્ચરોની અંદર માહિતી મેળવી હતી અને હવે આપણે આપણું જ્યારે નેક્સ્ટ લેક્ચર જે હશે તેની અંદર લાઇજીનોપ્ટેરિસ ઓલ્ધામિયાનું જે પ્રકાંડ જે છે એટલે લાઇજીનોપ્ટેરિસ ઓલ્ધામિયાના પ્રકારની અંતસ્થ રચના વિશે પણ આપણે માહિતી મેળવીશું. અને ત્યારબાદ તેનું જે બીજ જે છે એ છે લાઇજીનોસ્ટ્રોમા લોમાક્સી, જેની અત્યારે આપણે ચર્ચા કરી કે લાઇજીનોપ્ટેરિસ ઓલ્ધામિયા જે છે એટલે કે એનું પ્રકાંડ અને લાઇજીનોસ્ટ્રોમા લોમાક્સી એટલે કે જે બીજ જે છે તેને અંતસ્થ રચના અને તેના વિશેની વધુ માહિતી આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું. થેન્ક યુ.